ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગે છે 8:30 અને કામ ઉપર તો હું આવી ગયો છું। જે ગાડી મારી રાતની આમણે ભરેલી છે, કેમ કે હું કાલે નહોતો, હું તો રજા ઉપર છે હમણાં 2 દિવસ છે। મારો ભાઈ જાય છે ટેમ્પો લઈ, જોઈ છે ભાઈ આ ગાડી ખાલી કરે પછી ફેરાનો મેળ તો છે, પણ ટૂંકમાં એ સોફરે માણસો નથી આવડા, ભરેલી પેઢી છે। સોફર તો હજી બંધ જ પડ્યું છે, અવાજ આવે છે। આ તો ડેંગરી ચાલુ કરે ને એનો તો બોઈલર માલો આપણી આગળ એટલો છે, તો એટલું લઈને જવાનું છે, બોઈલર ચાલુ છે। આજે એક જ ફેરો કરવાનો થાય, કેમ કે મને અટાણમાંથી ખબર પડી ગઈ છે માણસો ન હોય એટલે માલ કંઈ ધોવાય નહીં, વાંધો નહીં, તો એક ફેરો કરી નાખશું, બીજું અત્યારે વાગે છે 10 અને હવે હું જાઉં છું ઘરે પાછો, કેમ કે ફેરો લઈને મારે જમીન બપોર પછી જવાનું છે। સોફર તો હજી હમણાં ચાલુ થયું છે, એટલે માલય મોડો પૂરો ટાઈમ છે, એટલે આપણે હવે જાય છે ઘરે, જમીન બપોર પછી નિરાંતે આવી પાછો હવે 12-1 વાગે આવી, હાલો જઈએ ઘર। અત્યારે વાગે છે બપોરના 2 અને તડકો બહુ જ છે, અને હવે એમ કીધું કે રાહુલભાઈ ગાડી ભરાવાની છે, એટલે હું આવ્યો છું। જોઈ છે હવે ગાડી ભરાઈ ગઈ હોય તો જેતપુર જાય તડકાના, કેમ કે આ સુવાનો ટાઈમ છે, એની બદલે આજે મારે કામ કરવું જોઈએ।